આજના સેશનમાં તમારું સર્વેનું સ્વાગત છે અને મેં જે ત્યાં નીચે વાત કરી, મારું નામ ગજેન્દ્રસિંહ રાઠોડ છે અને હું એક એડ્યુકેટર છું, એક મોટિવેશનલ સ્પીકર છું અને ખાસ કરીને લીડરશિપ પર લેક્ચર ડિલિવર કરું છું અને એમાં ખાસ કરીને ભગવદ્ ગીતા થ્રુ લોકોના જીવનમાં ટ્રાન્સફોર્મેશન કેવી રીતે આવે, બદલાવ કેવી રીતે આવે, તમે તમારી લાઈફને એ રીતે કઈ રીતે એક્સપ્લોર કરી શકો એક નેક્સ્ટ લેવલ સુધી, એના માટે સૌથી મહત્વનું ટૂલ કયું છે? ભગવદ્ ગીતા. અને ભગવદ્ ગીતા થ્રુ તમારામાં લીડરશિપ કઈ રીતે ડેવલપ કરવી એના માટેનું સેશન લઈને આવ્યો છું. જેમ કે આ સ્કૂલનું નામ શું છે? વિદ્યારાજ વિદ્યાપીઠ સંકુલ. તો વિદ્યાનું રાજ, શાની વાત છે? વિદ્યાનું રાજ. જો તમારી પાસે જો વિદ્યાનું રાજ હશે, એટલે કે નોલેજ હશે તમારી જોડે, તો વિદ્યા પીઠ દ્વારા, પીઠ એટલે બેઠક, વિદ્યાનું નોલેજ લઈને બેસો તો વિશ્વની કોઈ પણ ટોચની કોઈ પોઝિશન પર બેસવાની તાકાત છે. આ નોલેજની તાકાત છે. કોની તાકાત છે? નોલેજની તાકાત છે. તમારે જો લીડર બનવું છે ને, તો લીડર બનવા માટેનું પહેલું શસ્ત્ર કયું છે? નોલેજ. કયું છે? નોલેજ. તો નોલેજ માટે એક ભગવદ્ ગીતાના શ્લોકથી હું શરૂઆત કરું. તમારે મારી સાથે બોલવાનું છે, બરાબર? તો બોલો. યસ્ય વર્જિતા જ્ઞાનાનિગ્ધ દગ્ધ કર્માણામ તમાહુ પંડિતમ બુધાહા. જો તમારી પાસે નોલેજ છે ને, તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે. અને નોલેજનો મતલબ મેમરી નથી. નોલેજનો મતલબ એનું સંપૂર્ણ ડિટેલ સ્ટડી કર્યા પછી, એનો નોલેજ મેળવ્યા પછી એને એક્ઝિક્યુટ કરવાનું છે, એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, એને અમલમાં મૂકવાનું છે. ખાલી એક્શન ને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. નોલેજને ગેઇન કર્યા પછી ઇમ્પ્લિમેન્ટ કરશો તો ડે બાય ડે આ પ્રોસેસ છે. આ શું છે? પ્રોસેસ છે. અને જો નોલેજ હશે ને, તો દુનિયાની કોઈ તાકાત તમને રોકશે નહીં, બરાબર? બીજું એક હિન્દીમાં પોએમ છે કે નોલેજની તાકાત શું છે. તો મારી સાથે બોલજો. कर्म के कुरुक्षेत्र में ना रूप काम आता है, ना झूठ काम आता है, न जाति काम आती है, न बाप का नाम काम आता है, सिर्फ ज्ञान. ज्ञान ही आपको आपका हक दिलाता है. તો અલ્ટિમેટલી કોની વાત છે? નોલેજની વાત છે. અને આ જે તમારી ઉંમર જે છે ને, એ ઉંમરમાં તમારું એક જ લક્ષ્ય હોવું જોઈએ. એ લક્ષ્ય, લક્ષ્યાંક અને લક્ષ્યાર્થની વાત છે. કોની વાત છે? લક્ષ્ય, લક્ષ્યાંક અને લક્ષ્યાર્થ. લક્ષ્ય એટલે એક ટાર્ગેટ છે તમારે કંઈક એચીવ કરવા માટેનું. એના માટે પ્રથમ દિવ્યાંગ રાષ્ટ્રપતિ બનવું છે. વિચાર કરો કે વ્યક્તિનું આવું ડ્રીમ હતું. તમે પણ વિચારી શકો. જ્યારે ડૉક્ટર એપીજે કલામે જ્યાં ત્યાં ભણતા છે, ત્યારે એમને પણ ક્યારેય નહીં વિચાર્યું હોય, બરાબર, કે ભારતનો રાષ્ટ્રપતિ બની. તો બન્યા ને. કોઈ પણ વ્યક્તિ ખૂણામાં બેઠેલો લાસ્ટ દીકરો પણ ઈચ્છે ને કે મારે ભારતના રાષ્ટ્રપતિ બનવું છે. સર્વોચ્ચ સ્થાન, બંધારણીય સૌથી સર્વોચ્ચ સ્થાન કયું? તો રાષ્ટ્રપતિનું સ્થાન છે. કયું છે? રાષ્ટ્રપતિ. તો તમે ત્યાં પણ પહોંચી શકો, પણ તમારે નક્કી કરવાનું છે, તમારે વિચારવાનું છે, તમારે એ લેવલની મહેનત કરવાની છે. અને અલ્ટિમેટલી ઇટ ઇઝ ઓલ અબાઉટ લીડરશિપ. ઇટ ઇઝ ઓલ અબાઉટ લીડરશિપ. તો લીડરશિપમાં શું આવે? સૌથી પહેલું લીડરશિપ. ક્રિકેટ જુઓ છો ને? ક્રિકેટમાં કેપ્ટન ખબર છે? કેપ્ટન કોને કહેવાય? હમણાં વર્લ્ડ કપ જીત્યું ઇન્ડિયાનું કેપ્ટન કોણ હતું? રોહિત શર્મા હતું, બરાબર. અને વાઇસ કેપ્ટન કોણ હતું? હાર્દિક પંડ્યા હતું, બરાબર. આજે ગઈકાલે ઇન્ડિયન ક્રિકેટ ટીમ ડિક્લેર થઈ, તેમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન નથી બનાવ્યો, સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો. કેમ? હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન હતો. હાર્દિક પંડ્યાને ઓલરેડી ડિક્લેર કરી ચૂકવામાં આવ્યો હતો, તો પણ હાર્દિક પંડ્યાને કેપ્ટન ના બનાવ્યું, સૂર્યકુમાર યાદવને બનાવવામાં આવ્યું. કેમ એવું હશે? There is difference between captainship and leadership. કેપ્ટનશીપ અને લીડરશીપમાં ઘણો ફરક છે. તો કેમ હાર્દિક પંડ્યાને ના બનાવે? કોઈ જવાબ આપશે? ઓલરાઉન્ડર છે, સારો બોલર છે, સારો બેટ્સમેન છે, પરંતુ ગૌતમ ગંભીર જેવા ક્રિકેટ કોચ બન્યા, એમને આખો સિનારીઓ બદલી કાઢ્યો. એમને કોને કેપ્ટન બનાવ્યો? સૂર્યકુમાર યાદવને. T20ની વાત છે. તો કેમ બનાવ્યો? કેમ હાર્દિક પંડ્યા નહીં? ક્રિકેટ જે જોતા છે એમને ખબર છે. બોલખો ને હાર્દિક પંડ્યા નહીં. હમણાં બરોડામાં બહુ મોટું જુલુસ નીકળ્યું હતું 2 દિવસ પહેલા. આટલો પોપ્યુલર વ્યક્તિ, આટલો સફળ, છેલ્લી ઓવરમાં મેચ જીતાડી, તો પણ એને કેપ્ટન ના. ઓલરેડી પહેલા કેપ્ટન હતો જ રોહિત શર્મા પહેલા, પણ જેવો ગૌતમ ગંભીર આવ્યો ને, તેને કેપ્ટન ના બનાવ્યો. કેમ?
કારણ કે ભારતમાં રાષ્ટ્રપતિ વડાપ્રધાન પછી કોઈને જેટલું રિસ્પેક્ટ મળતું હોય ને આપણા દેશમાં તો ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનને મળે છે. કોને મળે છે? કેપ્ટનને. અને કેપ્ટન ખાલી મેદાનમાં કામ કરે. કેપ્ટન કેમ કામ કરે? મેદાનમાં ટીમના પ્લેયરને મેનેજ કરે. પણ જે લીડર હોય છે ને, લીડર, એ મેદાનની અંદર તો ખરો, પણ મેદાનની બહાર પણ એનું કન્ડક્ટ, એનું બિહેવિયર, એના એટિકેટ્સ, એને લોકો સાથે કઈ રીતે ટ્રીટ કરો, લોકો સાથે કઈ રીતે કામ કરવું ભણાવવાનું નથી. હવે તો બધી માહિતી ગૂગલ પર અવેલેબલ છે ને? તો શિક્ષકનું કામ ખાલી ક્લાસરૂમમાં ભણાવવાનું નથી. ક્લાસરૂમની બહાર પણ તમે સ્કૂલમાં તો 7 કલાક રહો છો, 6 કલાક રહો છો ને તમે. સ્કૂલની બહાર પણ તમારી જીવન છે, એ જીવનમાં પણ ટ્રાન્સફોર્મેશન લાવે તો એને શિક્ષક કહેવાય. શું કહેવાય? શિક્ષક કહેવાય. અને ભગવદ્ ગીતાનો છેલ્લો શ્લોક પહેલા હું કહીશ, 700 નંબરનો શ્લોક. તો બોલો. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિ મમઃ. જ્યાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ જેવા ગુરુ અને અર્જુન જેવો શિષ્ય હશે તો ત્યાં લક્ષ્મી એટલે પૈસા આવશે, સમૃદ્ધિ આવશે. વિજય એટલે વિક્ટરી, જીત આવશે. બરાબર? એટલે વિજય પણ તમારો થશે, તમારામાં જીત પણ તમારામાં આવશે, અને સાથે સાથે સમૃદ્ધિ પણ આવશે, ગ્રોથ પણ થશે. અને સૌથી મહત્વની વાત છે નીતિમત્તા, નૈતિકતા, મોરાલિટી, ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી પણ તમારામાં ડેવલપ થાય. એટલે ગુરુનું સ્થાન સૌથી મહત્વનું છે. આ રવિવારે ગુરુ પૂર્ણિમા છે ને? જો તમારો ગુરુ શ્રેષ્ઠ હશે ને તો તમે શ્રેષ્ઠ રહેશો. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણ પાસે ઘણા બધા ઓપ્શન હતા. કૃષ્ણએ અર્જુનને જ કેમ પસંદ કર્યો? યુધિષ્ઠિર હતો, ભીમ હતો, કર્ણ હતો, દ્રોણાચાર્ય હતા, ભીષ્મ પિતામહ હતા, કૃપાચાર્ય હતા, એવા ઘણા બધા હતા ને? હતા કે નતા? તો અર્જુનને જ કેમ ભગવદ્ ગીતા સંભળાવી? અમે કાઉન્ટર ક્વેશ્ચન પૂછતો. યુધિષ્ઠિર હતો શું કર? યસ સર, નો સર, આપણા જેવા. કોઈ પ્રશ્ન પૂછવાનો નહીં, કોઈ જવાબ આપવાનો નહીં. પણ અર્જુનમાં એક ગટ્સ હતા કે સામે કાઉન્ટર ક્વેશ્ચનમાં ડાઉટ હોય તો પ્રશ્ન પૂછે. આપણે તો ક્લાસમાં સાહેબે ભણાવ્યું હોય અને ખબર ના પડે તો એ ચાલી જશે. ખબર પડી તોય શું, ના પડી તોય પૂછો છો પ્રશ્ન ટીચરને કે સાહેબ આમાં ખબર ના પડી? જુઓ, જે પ્રશ્ન પૂછે છે ને એ સમયે કેમ એકદમ ઇડિયોટિક પ્રશ્ન જ કેમ નથી, સૌથી મૂર્ખ પ્રશ્ન પણ કેમ નથી, પણ જો તમારા મનમાં ડાઉટ છે ને તો વગર ગભરાએ તમારે પૂછી લેવાનું. ભલે લોકો તમને ગાંડા ગણે, તમે એ જો પ્રશ્ન નહીં પૂછો તો તમે થોડા સમય માટે ગાંડા ગણાવશો, અને જો નહીં પૂછો તો આખી જિંદગી ગાંડા ગણાવશો, અને પૂછો તો જે સમય તમારો ડાઉટ ક્લિયર થશે. હંમેશા પ્રશ્ન પૂછવા, હંમેશા અર્જુન બનો, તો જ ભગવાન શ્રી કૃષ્ણ તમને ગુરુ મળશે. તમારા લાઈફમાં ગુરુનું સૌથી મહત્વનો રોલ છે. જેવા ગુરુ તમે કેવા છો ને તો તમારી આજુબાજુના 5 વ્યક્તિઓ બહુ મહત્વનો રોલ પ્લે કરે છે. સૌથી પહેલી સ્કૂલ. કોણ? સ્કૂલ. બીજું ટીચર્સ, 2 થયા ને. ત્રીજા તમારા મા બાપ. તમે કેવા છો તમે ચેક કરજો. તમારી સ્કૂલ કેવી છે, તમારા ટીચર્સ કેવા છે, તમારા મા બાપ કેવા છે. ચોથા તમારા ફ્રેન્ડ્સ કેવા છે. અને 5મા તમે પોતે કેવા છો. જો આ 5 જણ જો તમે આઈડેન્ટિફાઈ કરી લો છો ને તો તમને ખબર પડી જશે કે હું કેવી છું અથવા હું કેવો છું. આ 5 વ્યક્તિ ઘરે જઈને ચેક કરજો, તમને તમારું કેરેક્ટર ખબર પડી જશે કે હું કેવો છું ને કેવો નથી. હવે વાત કરીએ, બોલો, યુથ અપલિફમેન્ટ, વુમન એમ્પાવરમેન્ટ એન્ડ આર્ટ ઓફ 21st સેન્ચુરી. 21મી સદીનો યુવા કેવો હોવો જોઈએ એ બાબતનું આ યુદ્ધ છે. આ એક લડત લઈને હું નીકળ્યો છું અને અલગ અલગ યુવાઓ સાથે મળું છું અને તમારી લાઈફમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરું છું. તે યુવા, અને આજે હું ક્યાં આવ્યો છું? વિદ્યારાજ વિદ્યાપીઠ સંકુલમાં તમારી સાથે વાતચીત કરવા આવ્યો છું. બરાબર? તમે જેટલું મને સામે બોલશો એટલી મને મજા આવશે. બરાબર? એટલે એન્જોય કરવાનું છે, પ્રેશર નથી. તમારામાં કંઈક નવું શીખીને જવાનું છે અહીંયા. બરાબર ને? અને જે પણ પ્રશ્ન હોય તો મને સામેથી પૂછજો. હું અવારનવાર આવતો રહીશ. એકવાર આવ્યો છું તેવો બંધ નહીં કરું, તમારે ત્યાં આવતો રહીશ. બરાબર ને? હવે આ જુઓ, સૌથી પાવરફુલ શસ્ત્ર જો કોઈ કહેવાય આપણા હિન્દુ ધર્મમાં કે આપણી ઇન્ડિયન સંસ્કૃતિમાં તો આ ત્રિશક્તિ છે. શું છે? ત્રિશક્તિ. આ ત્રિશક્તિમાં સૌથી પહેલા શું છે? ત્રિશુલ. શું છે? ત્રિશુલ કોના જોડે હોય છે? ભગવાન શિવજીનું શસ્ત્ર જે હોય છે ને ત્રિશુલ હંમેશા.
એ ત્રિશુલ 3 વસ્તુ બતાવે છે, બરાબર. એક શક્તિનું પ્રતીક છે. શાનું પ્રતીક છે? ભારતીય સંસ્કૃતિનું પરંપરાગત કોઈ શસ્ત્ર જે કહેવાય, ટ્રેડિશનલ વેપન જો કહેવાય તો કયું છે? ત્રિશુલ છે. કયું છે? ત્રિશુલ. તો પહેલા એ શક્તિ તમારી પાવર, વાત શાની છે? પાવરની. બીજો છે તમે શું છે? ઓમ છે ને. ઓમ શું બતાવે છે? આપણે કોઈ પણ શ્લોક બોલીએ કે જ્યાં પણ બોલતા ઓમથી શરૂઆત કરીએ છીએ ને, ઓમ એટલે બધાને એક સૂત્રમાં બાંધીને એક બનાવવાનું કામ કરતો કોઈ પાવરફુલ કોઈ વર્ડ હોય, દુનિયાનો સૌથી પાવરફુલ કોઈ વર્ડ હોય ને તો આ ઓમ છે. શું છે? ઓમ. મારા દીકરાનું નામ પણ ઓમ છે. બીજા 4 ખૂણા બતાવે. શું બતાવે? બીજા 4 ખૂણા. 4 દિશા, 4 ખૂણા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અગ્નિ, વાયવ્ય, નૈઋત્ય અને ઈશાન, આકાશ અને પાતાળ. 10 દિશા. શું બતાવે છે? 10 દિશા. આ ત્રણેયની તાકાત હોય ને તો તમે દિગ્વિજયી બનો. શું બનો? દિગ્વિજયી એટલે શું? 10 દિશાઓમાં જીતનાર. 10 દિશાઓમાં જીતનાર. ઉત્તરમાં જીતે, દક્ષિણમાં જીતે, પૂર્વમાં જીતે, પશ્ચિમમાં જીતે, અગ્નિમાં જીતે, પછી વાયવ્યમાં જીતે, નૈઋત્યમાં જીતે, ઈશાનમાં જીતે, આકાશમાં જીતે ને પાતાળમાં જીતે. એવું પાવરફુલ બનવું હોય એવી તાકાત આ ત્રિશક્તિમાં છે. અને ત્રિશક્તિમાં ક્યાં આવ્યો છું? વિદ્યારાજ વિદ્યાપીઠ સંકુલમાં. આ તમારી ત્રિશક્તિ તમારામાં. બીજી ત્રિશક્તિ 3 છે. પાર્વતી છે ને, માં પાર્વતી. શાનું પ્રતીક છે? પાવર, શક્તિનું પ્રતીક છે. માં પાર્વતી કોનું પ્રતીક છે? શક્તિનું પ્રતીક છે. લક્ષ્મી શાનું પ્રતીક છે? સમૃદ્ધિનું. લક્ષ્મી એટલે સમૃદ્ધિ. અને ત્રીજું છે સરસ્વતી. ત્રીજી શક્તિ કઈ? સરસ્વતી. એટલે પાર્વતીનો પાવર, બોલો, પાર્વતીનો પાવર, લક્ષ્મીની સમૃદ્ધિ, લક્ષ્મી દ્વારા મળતી સમૃદ્ધિ, અને સરસ્વતીનું નોલેજ. આ 3 વસ્તુ એમ જીવનમાં પ્રાપ્ત કરવાની છે. અને આ 3 બાબત માટે 3 વસ્તુ તમારે જોઈશે. સૌથી પહેલા તમારે સ્પિરિચ્યુઅલ થવું, થોડા આધ્યાત્મિક થવું પડશે. ભગવાનની પૂજા જેમાં માનો છો તેમાં, બરાબર. બીજું તમારી બોડી પર ધ્યાન આપવું પડશે. જો તમારું બોડી હેલ્ધી બોડી નહીં હોય ને તો ક્યારે તમે વર્ક કરી નહીં શકશો. લોકો ખાવા પીવા અને બોડી પર ધ્યાન આપતા જ નથી, શરીર ઉપર, બરાબર ને. જો તમારી હેલ્ધી બોડી નહીં હોય, તમે મેદાનમાં નહીં જાઓ. ખાલી એજ્યુકેશન એટલે ક્લાસરૂમની એજ્યુકેશન નથી, રમતના મેદાનમાં પણ જવું જરૂરી છે. સ્પોર્ટ્સ એટલું જ પાવરફુલ છે. ખ્યાલ આવે છે? અને ત્રીજું છે તમારું માઇન્ડ. માઇન્ડને મજબૂત કરવા સૌથી મહત્વનું શસ્ત્ર કયું છે? રીડિંગ. શું છે? રીડ. અને કોઈ પણ પ્રશ્નને સોલ્વ કરવું હોય, કોઈ પણ પ્રશ્ન તમને અઘરો પડતો હોય, એકલું રીડિંગથી નહીં ચાલે. લીડરશિપનો પહેલો ગુણ છે LSRW. બોલો, LSRW. લિસન. પહેલા સાંભળો. અત્યારે હું બોલી રહ્યો છું ને, તમે સાંભળો. પછી સ્પીક. જે હું બોલી રહ્યો છું તમે પોતે બોલો, સ્પીક. ત્રીજું છે રીડ. LSR, રીડ. લિસન, સ્પીક અને રીડ. અને ચોથું ટૂલ કયું છે? રાઇટ. કયું છે? રાઇટ. પહેલા લિસનિંગ કરો. બોલો, પહેલા લિસનિંગ, પછી સ્પીકિંગ, પછી રીડિંગ અને પછી રાઇટિંગ. દુનિયાનો કોઈ પણ પ્રશ્ન, અઘરો પ્રશ્ન હશે ને, જો તમે આ 4 પ્રોસેસમાંથી પસાર થશો ને તો ઓટોમેટિકલી પ્રશ્ન આવડી જશે. પરંતુ આપણે શું કરીએ? રીડિંગ જ કરીએ છીએ, બીજું કંઈ કરતા નહીં. લખવામાં સાહેબે કહ્યું તો નોટ પેન લઈને બેસજો. અહીંયા કોઈ બેસ્યું નથી. કહ્યું તું ને, તમને ઇન્સ્ટ્રક્શન આપેલા કે નોટ પેન લઈને બેસજો, જેથી તમને કંઈક ઇમ્પોર્ટન્ટ લાગે તમે નોટ ડાઉન કરી શકો. આવું કહ્યું હતું, બરાબર. ચલો, કંઈ વાંધો નહીં. હવે આગળ જઈએ. આપણે લીડરશિપ પર વાત કરવાની છે, મહત્વની. સૌથી પહેલો ભગવદ્ ગીતાનો શ્લોક છે. શું છે? સૌથી પહેલો ભગવદ્ ગીતાનો શ્લોક છે. બોલો મારી સાથે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. આ એક જ શ્લોક એવો છે જે ધૃતરાષ્ટ્ર રાજા જે હતો, હસ્તિનાપુરનો રાજા, એક જ શ્લોક બોલ્યો છે, પણ સૌથી વધારે પથારી ફેરવી હોય તો આ શ્લોકે. કેમ એવું છે? તો અહીંયા લખ્યું છે મામકાઃ પાંડવાશ્ચૈવ. ધૃતરાષ્ટ્ર કોણ હતો? હસ્તિનાપુરનો રાજા હતો ને. કોનો પિતા હતો? કૌરવોના, 100 કૌરવોના. અને 5 કોણ હતું? પાંડવ હતા, બરાબર. પરંતુ એને પહેલા જ પ્રશ્નમાં સંજયને પ્રશ્ન કર્યો, મામકાઃ પાંડવાશ્ચૈવ, મારા અને પાંડુના પુત્રોના. હકીકતમાં પાંડવો પણ કૌરવો હતા, કારણ કુરુ વંશના હતા. કયા વંશના હતા? કુરુ વંશના. પોતાના છોકરાઓ અને પોતાના ભાઈના છોકરાઓમાં. અને જે વ્યક્તિ ભેદભાવ કરે છે,
લોકો સાથે ભેદભાવ કરે છે, ક્યારે સારો લીડર બનતો? ઊભો થા, યુદ્ધ કર. તું ક્ષત્રિય છે, તું યોદ્ધા છે, અને તારી જે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી છે, તારી જે જવાબદારી છે યુદ્ધ કરવાની છે. હવે શસ્ત્રો મૂકી ના છે, યુદ્ધ આવી ચૂક્યું છે, તારું કામ છે, તું માત્ર નિમિત્ત જ છે. તારે તો યુદ્ધ કરવાનું છે. હવે શસ્ત્રો મૂકી દે, શસ્ત્રો ઉઠાવી લે અને યુદ્ધ કર. એઝ અ લીડર, એઝ અ યોદ્ધા, તમારે જ્યારે ચેલેન્જિંગ કન્ડિશન આવે ને ત્યારે શસ્ત્રો મૂકીને ભાગી નહીં જવાનું, સામે લડવાનું છે. પરીક્ષા આવે એટલે પરીક્ષા નથી આપી, મને તો બીક લાગે છે, તૈયારી નથી, એવું નહીં ચાલે. તમારે એઝ અ લીડર જ્યારે આ પોઝિશન આવે તો તમારે શસ્ત્રો ઉગામવાના, શસ્ત્ર લડવાનું છે, ભાગવાનું નથી. એટલે આવા સમયે તમારો ગુરુ તમને મોટિવેટ કરશે. શું કરશે? ગુરુ મોટિવેટ કરીને કહેશે, ક્લૈબ્યમ માસ મગમ પાર્થ નિતત્વ પદ્ધતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરમ તપ. હે અર્જુન, ઊભો થા અને યુદ્ધ કર. એન્કરેજ કરવાનું. તમારે શું કરવાનું છે? કોઈ તમારો મિત્ર છે, તમારો ફ્રેન્ડ છે, એક કોન્ફિડન્સ ડાઉન થાય કે હિંમત હારી જાય, તમારે એને ખભે હાથ મૂકીને શું કરવાનું છે? એન્કરેજ કરવાનું છે. શું કરવાનું છે? એન્કરેજ કરવાનું. સ્પોર્ટ્સ હોય કે પોલિટિક્સ હોય કે દુનિયાની કોઈ પણ વસ્તુ હોય, એમાં વર્તમાન સૌથી મહત્વનું છે. સૌથી પાવરફુલમાં પાવરફુલ કોણ? વર્તમાન. અત્યારે તમે ક્યાં છો? તો આ ક્લાસરૂમમાં છો. અત્યારે તમે શું સ્ટડી કરી રહ્યા છો? તો અહીંયા તમે અત્યારે એક લેક્ચર અટેન્ડ કરી રહ્યા. જો તમારું ફોકસ, તમારું કોન્સન્ટ્રેશન ઓવર અહીંયા હશે ને તો દુનિયાની કોઈ તાકાત નહીં રહે. ક્રિકેટમાં એવું કહેવાય છે કે 140 કિલોમીટર પર અવરનો જે બોલ આવી રહ્યો છે એ આગળનો બોલ કંઈ મેટર નથી કરતો, ભવિષ્યનો બોલ કોઈ મેટર નહીં, પણ અત્યારે જે તમે બોલ ફેસ કરી રહ્યા છો એ બોલ જ બહુ મેટર કરે છે. અને એટલા માટે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે વર્તમાનમાં રહેવું ને વર્તમાનમાં જીવવું. શામાં જીવવું? વર્તમાનમાં રહેવું અને વર્તમાનમાં જીવવું. અને એટલા માટે એક શ્લોક છે, અશોચાનન્વ, બોલો, અશોચાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસુન અગતાસુનશ્ચ નાનું શોચંતી પંડિતા. વર્તમાનમાં રહો, વર્તમાનમાં જીવો, આજનું કામ આજે જ કરીશ. જો તમે આટલું શીખી જશો ને તો દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નહીં શકે. એટલે હંમેશા એઝ અ લીડર તમારે ડિસિઝન લેવાના આવશે. શું લેવાના આવશે? ડિસિઝન. અને નિર્ણય લેવાની તાકાત. આપણે કપડાં લેવા જઈએ ને દુકાનમાં, બજારમાં, સ્ટ્રોંગ હશે, તમારે હિન્દી સ્ટ્રોંગ હશે તો તમારે બીજા બધા સબ્જેક્ટ ઓટોમેટિકલી આવશે. પરંતુ આપણે એ લેંગ્વેજ ઉપર પર ધ્યાન આપતા નથી. આપણે જોડણી સાચી નથી લખતા. આપણે હું તમારી સમક્ષ આવ્યો છું, તમારી સાથે વાતચીત કરવા આવ્યો છું, બરાબર ને? અને આને માટે અહીંયા જો તમે શંખ એક દોર્યો છે, લખ્યું ભગવદ્ ગીતા ઓન ઇફેક્ટિવ લીડરશિપ, બરાબર ને? આ શંખ શાના માટે? કોઈ પણ યુદ્ધની શરૂઆત થાય, શાની? કોઈ પણ યુદ્ધની શરૂઆત શંખ વગાડવામાં આવે છે. શું વગાડવામાં આવે છે? શંખ વગાડવામાં આવે. અને એવો જ ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક હું તમારી સમક્ષ બોલું છું. પાંચજન્ય ઋષિકેશો, બોલો, પાંચજન્ય ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ શંખો મહાપૌંડ્રમ ભીમકર્મા વિકોદર. એટલે ભગવાન શ્રી કૃષ્ણ તો એમના શંખનું નામ શું હતું? પાંચજન્ય. શું નામ હતું? પાંચજન્ય. જે ધનંજય એટલે અર્જુન જે હતો, અર્જુનના શંખનું નામ શું હતું? દેવદત્ત. અને પૌંડ્રમ, જે પૌંડ્રમ નામનો શંખ હતો ભીમનો હતો. એટલે જે અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને પાંડવો તરફી જે ટીમ હતી એ ટીમના જે ત્રણ મહત્વના લીડર હતા એ લીડરે શંખ વગાડીને યુદ્ધની શું કરી? શરૂઆત કરી. શું કરી? શરૂઆત કરી. હવે તમે જુઓ કે તો ગુરુ હોય ને, ગુરુ, એને શિષ્ય પણ એવો હોવો મળ્યો જોઈએ કે જે સામે પ્રશ્ન પૂછે. શું પૂછે? ક્વેશ્ચન પૂછે, કાઉન્ટર ક્વેશ્ચન પૂછે, પોતાની અંદરની જેટલી શંકાઓ છે શંકાઓ દૂર કરે. જો યુધિષ્ઠિરને ભગવદ્ ગીતા સંભળાવી હોત તો તમારી જેમ આમ યસ સર, નો સર, યસ સર, નો સર, સામે કોઈ પ્રશ્ન પૂછતા નહીં. ભીમને એટલું પોતાની ગદા સિવાય એટલું જ્ઞાન નહોતું, બરાબર? જે ગુરુ પણ એવા શિષ્યને જ પસંદ કરે છે જે શિષ્ય એમને પ્રશ્ન પૂછે, એના પ્રશ્નનું સમાધાન કરે. તો ગુરુમાં પણ ડેવલપમેન્ટ આવે ને શિષ્યમાં પણ ડેવલપમેન્ટ આવે. તો ભગવદ્ ગીતાનો 700મો શ્લોક છે જે તમારે મારી સામે બોલવાનો છે. ચાલો બોલો. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ઉતિર ધ્રુવા નીતિર્મતિ મમ. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ જેવો ગુરુ હોય અને અર્જુન જેવો શિષ્ય હોય
તો ત્યાં લક્ષ્મી, સફળતા, વિક્ટરી, ગ્રોથ, પ્રોસ્પરિટી અને સાથે સાથે નીતિમત્તા તમારામાં ડેવલપ થાય. એટલે હંમેશા તમારે સારા લીડર બનવું છે. હંમેશા એઝ અ લીડર, ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ ગ્રેટ લીડર, ધેન યુ હેવ ટુ ચૂઝ ગ્રેટ મેન્ટોર. સારો મેન્ટોર હશે તો તમે ગ્રેટ લીડર બનશો. બરાબર? તો અહીંથી હું શરૂઆત કરું છું. ભગવાન શિવજીનું ત્રિશુલ છે કે નહીં? બીજું છે ઓમ. ત્રિશુલ 3 શક્તિ બતાવે છે. કઈ કઈ શક્તિ? જ્ઞાન શક્તિ, યોગ શક્તિ, જ્ઞાન શક્તિ, યોગ શક્તિ અને કર્મ શક્તિ. 3ની વાત કરે છે. આ 3 બતાવે છે. આ ઓમ જે છે એ સૌથી પાવરફુલ છે. કોઈ પણ શ્લોક જુઓ તો ઓમથી શરૂઆત થાય છે. મેક્સિમમ શ્લોકની શરૂઆત. ઓમ એટલો પાવરફુલ વર્ડ છે કે સૌથી આપણી સ્ક્રિપ્ચરમાં પાવરફુલ કોઈ હોય તો ઓમ છે. અને ઓમનો મતલબ થાય છે વનનેસ. બધાને યુનિવર્સની તાકાત એક જગ્યાએ ભેગી કરવાની તાકાત આ ઓમમાં છે. ઓમ બનો એટલે વિશ્વની તમામ તાકાત એક જગ્યાએ ભેગી થઈ જાય એટલી તાકાત ઓમમાં. અને ત્રીજું છે આ સ્વસ્તિક. તો સ્વસ્તિકમાં તમે જુઓ તો 4 દિશાઓ અને 4 ખૂણાઓ. 4 દિશાઓ અને 4 ખૂણાઓ. એટલે કઈ 4 દિશાઓ? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. અને 4 ખૂણાઓ કેવા? એટલે અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન. બીજા 4 ખૂણા થયા. 4 + 4 8. આકાશ અને પાતાળ. 10 દિશાઓમાં વિજય બનાવે. દિગ્વિજય શબ્દ છે. કયો શબ્દ છે? દિગ્વિજય. તમારું જો નોલેજ તમે જો એટલા પાવરફુલ બનો કે તમે દિગ્વિજય બનો, એવી આ ત્રિશક્તિની તાકાત છે તમારા ઘરમાં. goes where Lakshmi goes, sorry, where Saraswati goes, Lakshmi follows. Where Saraswati goes, Parvati and Lakshmi follows. જો તમારી પાસે નોલેજ છે ને તો તમારી પાસે પાવર પણ આવશે અને તમારી પાસે લક્ષ્મી પણ આવશે. શું આવશે? લક્ષ્મી પણ આવશે. બરાબર? એટલે માં પાર્વતી, માં લક્ષ્મી અને માં સરસ્વતી. બરાબર? અને નોલેજની અલ્ટિમેટલી લીડરશિપ માટે સૌથી મહત્વનું વસ્તુ કઈ છે? નોલેજ. બરાબર? તો નોલેજનો એક શ્લોક છે, બોલો મારી સાથે. યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાનિગ્ધ દગ્ધ કર્માણામ તમાહુ પંડિતમ બુધા. જેની પાસે નોલેજ છે ને એ શ્રેષ્ઠ લીડર બનશે. શું બનશે? નોલેજ. એટલે નોલેજની પાછળ ભાગો. વાંચવા ખાલી રિઝલ્ટ માટે નથી હોતું, ટકાવારી માટે નથી હોતું, લર્નિંગ માટે હોય છે, અભ્યાસ માટે હોય છે કે એ નોલેજનો ઉપયોગ હું ક્યાં કરીશ, એઝ અ લીડર ક્યાં કરીશ, કોઈ જગ્યાએ પહોંચીશ તો ક્યાં કરીશ. અને લીડર બનવું છે તો તમે જેટલા સબ્જેક્ટ ભણો છો ને એ સબ્જેક્ટમાંથી પ્રશ્ન પૂછો કે આનો ફાયદો એઝ અ લીડર મને ક્યાં થશે. મેથેમેટિક્સનો કોઈ એક્ઝામ્પલ ગણો છો તો એઝ અ લીડર ક્યાં મને કેલ્ક્યુલેશનમાં કામ લાગશે. તમે સોશિયલ ના रूप काम आता है, ना झूठ काम आता है, ना जाति काम आती है, ना बाप का नाम काम आता है, सिर्फ ज्ञान. ज्ञान ही आपको आपका हक दिलाता है. તમારી પાસે જો નોલેજ હશે ને તો દુનિયાની કોઈ તાકાત તમને રોકશે નહીં. સ્ટ્રાઇવ ફોર એક્સિલન્સ. તમે જે રિઝલ્ટ લાવો છો ને ઘરે જઈને લખી દો કે અત્યારે જે રિઝલ્ટ એનાથી મિનિમમ 10 થી 15% હું મારું રિઝલ્ટ સારું લાવીશ. એમાં તમારા અક્ષર સારા હશે, તમારું આન્સર રાઇટિંગ સારું હશે, તમારી પ્રિપરેશન પરફેક્ટ હશે. અને LSRW કોઈ પ્રશ્ન નથી આવતો તો આ પ્રોસેસમાંથી પસાર થાય. L બોલો. L એટલે લિસનિંગ, S એટલે સ્પીકિંગ, R એટલે રીડિંગ અને W એટલે રાઇટિંગ. કોઈ પણ પ્રશ્ન તમારે શીખવો છે ને તો LSRW માંથી પસાર થાઓ. એ પ્રશ્ન આવડી જ જશે. પણ આપણે શું કરીએ? રીડિંગ કરી નાખીએ છીએ, બાકીની 3 પ્રોસેસ કરતા નથી. સૌથી પહેલા લિસનિંગ કરો. શું કરો? લિસનિંગ કરો. પછી સ્પીકિંગ, પછી રીડિંગ અને પછી રાઇટિંગ. કોઈ પણ પ્રશ્ન, મેથેમેટિક્સ હોય, સાયન્સ હોય, સોશિયલ સાયન્સ હોય કે ગુજરાતી હોય, કોઈ પણ. અને એવું કહેવાય, મારા ગુરુજીએ કહ્યું હતું કે જેની લેંગ્વેજ મજબૂત ને એનું ભવિષ્ય મજબૂત. અને સારામાં સારા લીડર બનવું છે ને તો સારા સ્પીકર તો બનવું જ પડશે. અને સારા સ્પીકર બનવું છે તો સૌથી પહેલા સારા લિસનર બનવું પડશે. શું બનવું? ચલો, અહીંયા પહેલો શ્લોક છે ભગવદ્ ગીતાનો. મેં છેલ્લો તમને કહી દઉં, પહેલો શ્લોક કહું છું કે ચલો. ધૃતરાષ્ટ્ર ઉવાચ. બોલો. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા. ધીમેથી અને શાંતિથી બોલવા. આ ક્લાસરૂમ છે, ઇટ્સ નોટ જોક. ચલો બોલો. ધર્મ ક્ષેત્રે
કુરુક્ષેત્રે સમવેતા યુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. હવે આ શ્લોક છે ને આખા ભગવદ્ ગીતાને આખી દુનિયાના તમામ પ્રશ્નો આ એક શ્લોકમાં છે. હસ્તિનાપુર, આ મહાભારત તો જોયું છે ને તમે. હસ્તિનાપુરના રાજા કોણ હતા? ધૃતરાષ્ટ્ર. બરાબર. તો ધૃતરાષ્ટ્ર જે હતા આંખે આંધળા હતા. કેવા હતા? આંખે આંધળા. એમના 100 પુત્રો હતા કૌરવો, અને પાંડવો કેટલા હતા? 5 હતા. બરાબર. હવે ધૃતરાષ્ટ્રે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલતું હતું ત્યારે એમને એક પ્રશ્ન પૂછ્યો સંજયને. પોતે તો દેખી નતા શકતા, પણ એક સંજય દિવ્ય દ્રષ્ટિથી જોતા હતા. એક જ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યા છે, પણ આખા 700 એના માટે એને સમજાવવા માટે બીજા 700 શ્લોક લાગેલા. કારણ કે સૌથી મોટો પ્રોબ્લેમ આ શ્લોકમાં છે. અને ક્યાં છે? અહીંયા છે. મામકાઃ પાંડવાશ્ચૈવ. ક્યાં છે? મામકાઃ પાંડવાશ્ચૈવ. મારા અને પાંડુના પુત્રો. રાજા માટે મારું તારું ના હોય, રાજા માટે તો બધા સરખા હોય. મારા પોતાના 100 છોકરા પણ મારા, 5 છોકરા પણ કોના હોય? એ મારા છે, કારણ કે હું રાજા છું. એઝ અ લીડર તમે જો ભેદભાવ કરશો ધૃતરાષ્ટ્રની જેમ, તો તમે ક્યારે સારા લીડર બની શકશો નહીં. નેવર એવર ડિફરન્શિએટ ઓર ડિસ્ક્રિમિનેટ. ક્યારે ભેદભાવ કરવો નહીં. એઝ અ લીડર ક્યારે ભેદભાવ કરવો કરે નહીં. અહીં ટીચર હોય આબો છે. હવે લીડરની બીજી જવાબદારી શું હોય કે તમારી આજુબાજુમાં તમારી ટીમનો મેમ્બર હોય અને આત્મવિશ્વાસ ગુમાવી ચૂક્યો હોય, ટેન્શનમાં આવી ગયો હોય, પ્રેશરમાં આવી ગયો હોય, પરીક્ષા નથી આપી, તૈયારી નથી થઈ, મારે યુદ્ધ નથી લડવું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શું કહે છે? યુદ્ધના મેદાનમાં ઊભો થા અને યુદ્ધ કર. શું થાય? ઊભો થાય. અર્જુન ના પાડે છે કે મારી સામે બેઠેલા બધા મારા સગાવાલા છે, મારા દાદા છે, મારા ભાઈઓ છે, હું કઈ એમની સામે યુદ્ધ કરું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, ઊભો થા અને યુદ્ધ કર. તો બોલો મારી સાથે આ શ્લોક. ક્લૈબ્યમ માસ્મ ગમઃ પાર્થ નેતત્વ યુપપદ્ધતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરમ તપ. એટલે જ્યારે ટીમ મેમ્બર નો કોન્ફિડન્સ લૂઝ થાય છે ત્યારે લીડર એનો આત્મવિશ્વાસ વધારે છે. શું વધારે છે? આત્મવિશ્વાસ. અને ઊભો થા અને યુદ્ધ કર. ઊભો થા અને યુદ્ધ કર. તમે પણ જ્યારે લીડર બનો ને ત્યારે તમારે એકબીજાને સપોર્ટ કરવાનો છે. અને જે ટેન્શનમાં છે, જે પ્રેશરમાં છે, એનો કોન્ફિડન્સને બુસ્ટઅપ કરવાનો. બેન કઈ પ્રોબ્લેમ છે બેટા? અહીંયા પાર્થ નેતત્વ ઉપપદ્ધતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરમ તપ. ઊભો થા અને યુદ્ધ કર. બરાબર. નેક્સ્ટ આપણે અધ્યાયનો 11મો શ્લોક બોલો. અશોચાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ પાસસે ગતાસુન ગતાસુનશ્ચ નાનુ શોચંતી પંડિતા. જે થઈ ગયું એ થઈ ગયું. જે થવાનું છે આપણા કંટ્રોલમાં નથી, પણ આપણા કંટ્રોલમાં શું છે? પ્રેઝન્ટ. આપણા કંટ્રોલમાં શું છે? પ્રેઝન્ટ. આજે જે હોમવર્ક આપ્યું છે, આજે જે કામ આપ્યું છે, એ કામ આજે કરવાનું છે. એઝ અ લીડરની સૌથી મોટી ક્વોલિટી છે એ પ્રેઝન્ટમાં. ક્રિકેટ મેચ રમતા હોય તમે, અને તમે એમ કહો કે લાસ્ટ મેચમાં મેં 100 માર્યા, આજે 100 માર લઈશ, તો વાગે ના માગે. જો આ એક ક્રિકેટનો સીન છે. બંને પ્લેયર જે છે ને, એક ઇંગ્લેન્ડનો ક્રિકેટર છે ને ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર, મેચ પત્યા પછી એકબીજા સામે ફિયર્સ કોમ્પિટિશન કરે છે, સખત લડે છે, એકબીજાને હરાવવાનો પ્રયત્ન કરે. ઇન્ડિયા વાળો તો પાકિસ્તાન વાળાને હરાવે, પાકિસ્તાન વાળો તો ઇન્ડિયા વાળાને હરાવવાનો પ્રયત્ન કરે કે ના કરે? તમે મેચ રમતા તમે બે સગા ભાઈ હો ને તો એ સામે લડો છો, લડો ને. કારણ મેદાનમાં કોઈ ભાઈ કે બેન હોતું નથી. એકવાર મેદાનમાં, યુદ્ધના મેદાનમાં ઉતરે એટલે એકબીજાના કોમ્પિટિટર જ હોઈએ છીએ. બરાબર. પરંતુ જ્યારે મેચ પતે ને પછી એકબીજાની ચિંતા કરવી. અને આ જ સીન બતાવે છે કે એન્ડ્રુ ફ્લિન્ટોપે માઇકલ ક્લાસ્કોવિચને આઉટ કર્યા પછી જ્યારે સામે નોન સ્ટ્રાઇક પર બ્રેટ લી હતો અને બ્રેટ લી ડાઉન થઈ જાય છે, ત્યારે એન્ડ્રુ ફ્લિન્ટોપ જાય છે અને ખભે હાથ મૂકે છે. અને આ જે ખભો બતાવે છે એની મ્યુચ્યુઅલ સપોર્ટની વાત છે, એકબીજાને સહયોગ કરવાની વાત છે. શું કરવાનું? એકબીજા. પરીક્ષા હોય કે તમારી પાસે, જેમ કે મને મેથેમેટિક્સ સારું આવડે છે, બીજાને સોશિયલ સાયન્સ સારું આવડે છે, કોઈને બીજું ઇંગ્લિશ સારું આવડે છે, તો એકબીજાને સપોર્ટ કરો. શું કરો? મ્યુચ્યુઅલ સપોર્ટ. લીડરશીપનો સૌથી મહત્વનો ગુણ છે. જો તમે સારા લીડર છો ને તો તમે એકબીજાને શું કરો? સપોર્ટ કરો. અને એટલા માટે જ આ શ્લોક છે. બોલો. દેવાન ભાવ્યાતાને
તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંતઃ શ્રેય પરમ અવાપશ્યત. એકબીજાને સહયોગ કરો, એકબીજાને સપોર્ટ કરો, મ્યુચ્યુઅલ સપોર્ટ. ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યું 2011માં. કઈ સાલમાં? 2000. અને જ્યારે 4 કે 5 રન જોતા મહેન્દ્રસિંહ ધોનીએ 6 મારીને ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતાડ્યું. આ શું બતાવે છે કે જ્યારે લીડર હોય ને, લીડર એ મુસીબતની સ્થિતિમાં ભાગી ના જાય, પણ જવાબદારી લે. શું લે? જવાબદારી લે. લીડર લીડ ફ્રોમ ધ ફ્રન્ટ. લીડરશિપ બાય એક્ઝામ્પલ. લીડર હોય ને એ યુદ્ધના મેદાનમાં પહેલા યુદ્ધ લડવા જાય. ટીમને તકલીફ પડે ને તો પહેલો લડવા જાય. ક્લાસમાં કઈ પ્રોબ્લેમ થયો તો લીડર પોતે જવાબદારી લે. ઘરમાં પરિવારમાં પણ તમે જોતા હશો, તમારા મમ્મી પપ્પા જ્યારે તકલીફ આવે મમ્મી પપ્પા લીડ કરે છે કે નથી કરતા? પપ્પા પ્રાઇમ મિનિસ્ટર છે, મધર હોમ મિનિસ્ટર છે કે નહીં? અને જ્યારે પ્રોબ્લેમ આવે એ લોકો લીડ દે. તમને તકલીફ નથી પડવા દેતા. લીડરશિપ બાય એક્ઝામ્પલ આવ્યું ને. હું બોલે યથદાચરીથી બોલ શ્રેષ્ઠસ્ત તવ દેવતરો જન સંયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. લીડરશિપ બાય એક્ઝામ્પલ. તમારે હમણાં ઇન્ડિયાની ટીમ વર્લ્ડ કપ જીતી, બરાબર ને? અને બીજો 2019ની વર્લ્ડ કપની ફાઇનલ જે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ હતી. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19 નવેમ્બર 2023ના દિવસે વર્લ્ડ કપની ફાઇનલ. આખો દેશ રાહ જોઈ રહ્યો. 10 મેચ જીત્યા હતા આપણે. કેટલી મેચ? એક પણ મેચ નતા જીત્યા. ફાઇનલમાં આવેલા અને ફાઇનલ ઓસ્ટ્રેલિયા સામે હતું. આપણા વડાપ્રધાન પણ મેદાનમાં આવી ચૂક્યા હતા. 1,20,000 થી 25,000 લોકો મેદાનમાં હતા. 140 કરોડ લોકો સપનું જોઈ રહ્યા હતા કે આપણે વર્લ્ડ કપ જીતીશું. અને પેટ કમિન્સે આ જગ્યાએ આવ્યો, પીચને જોઈ, પીચનો ફોટો પાડ્યો અને પછી પ્રેસ કોન્ફરન્સમાં જાય છે અને એક સ્ટેટમેન્ટ આપે છે કે હું 1 લાખથી વધારે જે પબ્લિક મેદાનમાં છે એ મેદાનની પબ્લિકને હું શાંત કરી દઈશ અને 140 કરોડ લોકોને હું શાંત કરી દઈશ અને આ વર્લ્ડ કપ હું જીતીશ. આવું કહ્યું હતું એને ફાઇનલ પહેલા. એની તાકાત જુઓ કે એક ઓસ્ટ્રેલિયાનું કેપ્ટન ઇન્ડિયામાં આવીને ઇન્ડિયાની ટીમને ચેલેન્જ કરે છે, ઇન્ડિયાની પબ્લિકને ચેલેન્જ કરે છે અને કહે છે કે હું તમને તમારા દેશમાં આવીને હરાવી જઈશ. કે જે ટીમ એક પણ મેચ નથી હારી, એ ઇન્ડિયન ટીમની વાત છે. ઇન્ડિયામાં અને ઇન્ડિયામાં આવીને ઇન્ડિયાને હરાવવું એટલે બહુ અઘરું છે. તો પણ આ પેટ કમિન્સે કરી બતાવ્યું અને ઇન્ડિયા એ દિવસે હાર્યું હતું. બધા શાંત થઈ ગયા હતા અને લાખો લોકોના દિલ તૂટ્યા હતા અને લાખો લોકો લડ્યા પણ હતા. થયું હતું ને આવું 19 નવેમ્બરે. પરંતુ એ જ રોહિત શર્માએ ફરીથી એના પર વિશ્વાસ રાખવામાં આવ્યો અને એ જ રોહિત શર્માએ હમણાં T20 વર્લ્ડ કપ ફરીથી જીતાડ્યો આપણને. અને એ જ ઓસ્ટ્રેલિયાને એવું થયું 40 બોલમાં 90 રન ફટકાર્યા, 42 બોલમાં 92 રન ફટકાર્યા. કોને ફટકાર્યા હતા? રોહિત શર્માએ જ ફટકાર્યા હતા. કારણ કે વર્લ્ડ કપ જીતવો હોય ને તો ઓસ્ટ્રેલિયાને હરાવવું પડે. કોને હરાવવું પડે? ઓસ્ટ્રેલિયા. અને કોને હરાવ્યું? ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચદુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. જ્યારે ટીમને તકલીફ પડે, ટીમને ચેલેન્જિંગ કન્ડિશન આવે ત્યારે પેટ કમિન્સ અને રોહિત શર્મા જેવા લીડર ઇમર્જ થતા હોય છે. એ જ રીતે તમારે એઝ અ લીડર ઇમર્જ થવાનું છે. ચેલેન્જ છે, યસ આઈ એમ રેડી ટુ એક્સેપ્ટ ઇટ. ચેલેન્જિંગ કન્ડિશનમાં ભાગવાનું નથી, લડવાનું છે. શું કરવાનું છે? લડવાનું. તો લડશો નથી. શું છે? એમ્પથી. સહાનુભૂતિ અને સમાનુભૂતિ. શું વાત છે? સહાનુભૂતિ અને સહાનુભૂતિ એટલે કેવી કહેવાય? તમને સમજાવું સિમ્પલ. કે કોઈકના દાદા એક્સપાયર્ડ થઈ ગયા છે, બરાબર? કોઈના દાદા કે પરદાદા એક્સપાયર થઈ ગયા, પણ તમારા ઘરે એવો કોઈ બને તમારા દાદા સજીવન છે, હેલ્ધી છે, અને કોઈકના દાદા એક્સપાયર, તમારા મિત્રના કોઈ રિલેટિવ એક્સપાયર થાય, તમને શું થાય? એના પ્રત્યે જે લાગણી થાય ને એને સહાનુભૂતિ કહેવાય. શું કહેવાય? સિમ્પથી કહેવાય. શું કહેવાય?
સિમ્પથી. પરંતુ તમારું કોઈ પ્રિયજન એક્સપાયર થઈ ગયું, તમારા દાદા ઓલરેડી એક્સપાયર થઈ ગયા છે અને 2 વર્ષ પહેલા, અને પછી કોઈ તમારા મિત્રના રિલેટિવ અથવા દાદા એક્સપાયર થાય છે અને એ વખતે તમને કેટલો પેન થયો તો દાદા એક્સપાયર થયેલા, અને એટલો જ પેન પેલાને થયો છે, અને એનું દર્દ તમે જો સમજો છો ને તો એને એમ્પથી કહેવાય, સમાનુભૂતિ કહેવાય. શું કહેવાય? સમાનુભૂતિ. લીડર ક્યારે સિમ્પથી ના બતાવે, સહાનુભૂતિ ના બતાવે, શું બતાવે? સમાનુભૂતિ. શું બતાવે? સમાનુભૂતિ. અને એને શું કહેવાય? એમ્પથી કહેવાય. શું કહેવાય? એમ્પથી. અને એના માટે એમ્પથેટિક લીડરશિપ જોઈએ, અને એમ્પથેટિક લીડરશિપનું બેસ્ટ એક્ઝામ્પલ છે આ શ્લોક. બોલો, સર્વભૂતસ્થ આત્માનમ સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યુક્તાનામ સર્વત્ર સમદર્શન. જે એમ્પથેટિક લીડર હોય ને, સમાનુભૂતિ વાળો, સતત વર્ક કરતા, નોલેજ એજ્યુકેશન ઇઝ ઓલ અબાઉટ લર્નિંગ. ડિગ્રી અને માર્ક્સ માટે નથી ભણતા તમે, શીખવા માટે. એવું શીખવા અહીં આવ્યા છો કે જેથી તમારા જીવનમાં એક ટ્રાન્સફોર્મેશન આવે, એક બદલાવ આવે. અને એના માટે જ આ ભગવદ્ ગીતાનો શ્લોક છે કે ડિટેચમેન્ટ સાથે કામ કરો. અને એટલા માટે લખ્યું છે, બોલો, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાન વાપ્તમ વાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણિ. વર્ક એન્ડ વર્ક ઇઝ વર્શિપ. કામની પૂજા કરો. સતત વાંચન, સતત લિસનિંગ, સતત સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ તમે કરતા રહેશો. આજે પણ હું દિવસનું 5 થી 6 કલાક કામ સાથે વાંચું છું ડેઈલી. મારી ઉંમર 45 વર્ષ છે. મા ફલેષુ કદાચનમ મા કર્મ ફલ હેતુર્ભુઃ માતે સંગોત્સ કર્મણી. આનો મતલબ છે કે કર્મ કર, ફળની આશા ના રાખ. શું કર? તારા રિઝલ્ટ પર તારો કોઈ અધિકાર નથી. તો સાહેબ આવું કેવું? મહેનત હું કરું, રિઝલ્ટ પર મારો અધિકાર નહીં? તો એનો મતલબ એવો નથી કે રિઝલ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ તમે સતત કામ કરતા રહેશો તો રિઝલ્ટ તો ઓટોમેટિકલી આવશે. અને તમે જે ધારો છો એના કરતાં પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી આવશે. એના પર તમારો અધિકાર નથી. તમે 90% ધાર્યા છે, 99 પણ આવી શકે. રિઝલ્ટ પર તમારો કંટ્રોલ નથી. તમારો કંટ્રોલ કોના પર છે? તમારા કામ પર છે. એઝ અ લીડર જો તમે સતત, એટલે પ્રોસેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ રાધર દેન આઉટપુટ. ખ્યાલ આવે છે? ડેસ્ટિનેશન કરતા એ પ્રોસેસ જે છે બહુ મહત્વની છે. તમે જો આજનું કામ આજ કરશો, કાલનું કામ કાલ કરશો, પરમ દિવસનું કામ પરમ દિવસ કરશો, અને સતત એ કામ કરતા રહેશો ને, તો એક દિવસ એવો આવશે કે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચશો અને તમને તમારું આઉટપુટ તમે જે ધાર્યું છે એના કરતાં પણ 10 ગણું મળશે. અને એટલા માટે યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ધૃતિર ભુવા નીતિર્મતિ મમ. જ્યાં અર્જુન જેવો શિષ્ય અને ભગવાન શ્રી કૃષ્ણ જેવા ગુરુ હશે, તમારે પણ તમારે એવા ગુરુ શોધવાના છે. તમારી લાઈફને ટ્રાન્સફોર્મ કરશે. તો તમારા પાસે લક્ષ્મી, સરસ્વતી અને પાર્વતી ત્રણેયનો ત્રિશક્તિનો પાવર આવશે. લક્ષ્મી આવશે, વેલ્થ આવશે, પ્રોસ્પરિટી આવશે, ગ્રોથ આવશે, અને સૌથી મહત્વનું છે ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી, ઈમાનદારી. જો તમારામાં એ નહીં હોય ને તો આ બધું નકામું છે. આત્મનમ નાત્મનમ અવસાયદેત આત્મૈવ ह्यात्मनो બંધુરાત્મૈવ રિપુરાત્મન. તમે જ તમારા બેસ્ટ ફ્રેન્ડ છો, તમે જ તમારા દુશ્મન છો. જો તમે સાચી દિશામાં ગયા તો તમારા દોસ્ત, અને જો ખોટી દિશામાં ગયા તો તમે જ તમારા દુશ્મન. તમારે નક્કી કરવાનું છે, ના તમારા મા બાપ, તમારા ગુરુઓ. તમારે નક્કી કરવાનું કે મારે કઈ દિશામાં જવું છે, મારા શ્રેષ્ઠ બનવું છે કે વર્સ્ટ બનવું છે. તમે જ તમારા દુશ્મન છો ને તમે જ તમારા મિત્ર છો. એટલા માટે છેલ્લો જે સ્લાઇડ છે એમાં સ્વ લખેલું છે. શાની વાત કરીએ? સ્વ. 18 સ્વ છે. એ 18 સ્વ પર તમે કામ કરશો ને, બોલો, ઉર્ધ્વ મૂલમ અધઃ શાખામ, ઉર્ધ્વ મૂલ અધઃ શાખામ અશ્વત્થમ પ્રાહુર અવ્યયમ છંદાસી યસ્ય પર્ણાની
યસ્તમ વેદ સવેદિતમ. વૃક્ષ બનો. વૃક્ષમાં શું હોય? 7 બાબતો હોય. કેટલી બાબતો હોય? નીચેના મૂળ હોય, મૂળિયા હોય ને, મૂળિયા કેવા? મૂળ મજબૂત હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? મૂળ મજબૂત. એમ તમારા જે સંસ્કાર જે છે, તમારી જે સેવા છે, સમર્પણ અને તમારા જે સંસ્કાર છે ને, એ સંસ્કાર બહુ મજબૂત હોવા જોઈએ. કોના જેવા? વૃક્ષના મૂળ જેવા. કોના જેવા? વૃક્ષના નીચેથી ઉપર જાઉં છું, વૃક્ષના મૂળ જેવા. પછી વૃક્ષનું શું હોય? થર હોય. શું હોય? થર હોય. થર કેવું હોય? એકદમ સ્ટ્રોંગ હોય છે ને, અને સ્ટેબલ હોય છે ને, એકદમ મજબૂત હોય. ઝાડનું જે થડ હોય કેવું મજબૂત હોય? તો તમારું જે ચારિત્ર જે છે, તમારું ચિત્ર અને ચારિત્ર એટલું મજબૂત હોવું જોઈએ કે કોઈ તમારા સામે આંગળી ના ચીરી શકવું જોઈએ. લીડર તરીકે તમારું કેરેક્ટર બહુથી મહત્વનું છે. તમારું જો ચારિત્ર મજબૂત હશે ને, તો તમને લોકો સેલ્યુટ કરશે. લોકો પૈસા નથી જોતા, લોકો તમારા સેવા, સંસ્કાર અને સમર્પણના જે ગુણ છે ને, એ જુએ છે. એટલે એ વૃક્ષનું થડ બનવાનું છે. શું બનવાનું છે? મૂળ પછી થડ બનવાનું. ત્રીજું શું છે? આ બધી શાખાઓ. શું છે? શાખાઓ. શાખાઓ શું દર્શાવે છે? કે તમારે અલગ અલગ સ્કિલ ડેવલપ કરવાની છે. શું કરવાની છે? અલગ અલગ સ્કિલ. લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ. કોઈને સ્પોર્ટ્સનો શોખ છે, કોઈને મેથેમેટિક્સ ગમે છે. બધા જ સબ્જેક્ટનું નોલેજ મેળવીને તમારે અલગ અલગ સબ્જેક્ટનું નોલેજ, તમારે મલ્ટી ટેલેન્ટેડ બનવાનું છે. તમારે અમુક નોલેજ ગેઇન કરવાનું છે. ખ્યાલ આવે છે? ઝાડને બ્રાન્ચો જેવું બનવાનું છે. શાના જેવું? બ્રાન્ચો જેવું. પછી બ્રાન્ચમાંથી શું આવે? પાંદડા આવે. શું આવે? પાંદડા. પાંદડા કેવા હોય? એકદમ પોચા પોચા, ફ્લેક્સિબલ હોય ને. તો તમારી જે એટીટ્યુડ છે ને, એ તમારે જીવનમાં જે બનવું છે ને, એક ગોલ સાથે કામ કરવાનું. શાના સાથે? તમારે આજે ઘરે જઈને તમારી સ્વોટ એનાલિસિસ કરવાનું. તમારી સ્ટ્રેન્થ કઈ છે, તમારી તાકાત કઈ છે, તમારી વીકનેસીસ કઈ કઈ છે, તમારી પાસે કઈ કઈ ઓપોર્ચ્યુનિટી, તકો કઈ કઈ છે, અને કયા કયા ડર છે, એ બધા કાઢીને આ શ્લોક છે. એક ગોલ પર કામ કરવાનું છે. તમારે ક્રિકેટર બનવું છે, તમારે ડોક્ટર બનવું છે, તમારે એન્જિનિયર બનવું છે, તમારે સમાજ સેવક બનવું છે, તમારે પોલિટિશિયન બનવું છે, તમારે જે બનવું છે, લીડર બનવા માટે આ બધા ક્ષેત્રમાં લીડર બનવાનું છે. તો આવો શ્લોક છે, બોલો. વ્યવસાયિત્મિકા બુદ્ધિ રેકેય કુરુનંદન બહુશાખા અનંતશ્ચ બુદ્ધિ યોગમ વ્યવસાયી નામ. એનો મતલબ છે કે એક ગોલ પર, એક લક્ષ્ય. બોલો. એક લક્ષ્ય, એક લક્ષ્યાંક, એક લક્ષ્યાર્થ સાથે કામ કરવાનું છે. એક મારે જીવનમાં એવું કંઈક એચીવ કરવું છે કે તમને તમારા પર, તમારા મા બાપને તમારા પર, તમારી સ્કૂલને તમારા પર, તમારા ટીચર્સને તમારા પર, અને તમારા સમાજને તમારા પર ગર્વ થાય, અને છાપામાં નામ આવવું જોઈએ કે જે તે દીકરા દીકરીએ સમાજમાં નામ રોશન કર્યું સારા ગુણ સાથે, સારા કામ સાથે. તો વન ગોલ. The people of India having solemnly resolved to constitute India into sovereign, social, secular, democratic, and republic, and to secure to all its citizens justice, social, economical, political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring dignity of individual and unity and integrity of the nation. In this Constituent Assembly, on the day of 26th November 1949, do hereby adopt, enact, and give this Constitution to ourselves. भारत माता की जय.
એટલે હું જાતે શરૂઆત કરીશ, બીજા કહે તેમ નહીં, સેલ્ફ સ્ટાર્ટ, હું જાતે કરીશ, બરાબર. બીજું છે સેલ્ફ ડેડિકેશન, એટલે કોઈ પણ કામ હું કરીશ એ હું જાતે ડેડિકેશન સાથે, સંપૂર્ણ ડિવોશન સાથે, સંપૂર્ણ ધ્યાન આપીને કરીશ, બરાબર ને. એટલે સેલ્ફ ડેડિકેશન, કોઈ પણ કામ તમે સંપૂર્ણપણે જાતે જ કરશો, સેલ્ફ ડેડિકેશન સાથે, બીજા કરાવશે અને એમ કરીશ નહીં. બીજું કયું આવ્યું? સેલ્ફ ડેડિકેશન. ત્રીજો વર્ડ છે સેલ્ફ કોન્ફિડન્સ. દુનિયાની સૌથી મોટામાં મોટી તાકાત છે ને, ગમે તેવો તાકાતવર હોય પણ તમારો આત્મવિશ્વાસ જોરદાર હોય ને તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકે નહીં. અને એના માટે કયો શબ્દ છે? સેલ્ફ કોન્ફિડન્સ. પછી સેલ્ફ મોટિવેટેડ. શું છે? મોટિવેશન. હું તમને મોટિવેટ કરું, તમે મોટિવેટ થાવ એમ નહીં, તમારી અંદરથી સેલ્ફ જાતે મોટિવેટ થવાનું છે, એન્જિન બનવાનું છે, મોટર નહીં. શું બનવાનું છે? એન્જિન. એન્જિન અંદરથી ચાલુ થાય, મોટરને બહારથી ફોર્સ આપવો પડે. શું આપવો પડે? આપણે શું બનવાનું છે? એન્જિન, મોટર બનવાનું નથી. એટલે સેલ્ફ મોટિવેશન આવ્યું. પછી આવે છે સેલ્ફ ડિસિપ્લિન. શું આવે છે? લોકો તમને ડિસિપ્લિનમાં લાવે એના કરતાં તમારી અંદર જાતે સ્વયં શિસ્તતા લાવવાની છે. ડિસિપ્લિન. જો ડિસિપ્લિન હશે ને તો ડિગ્રીની જરૂર નહીં પડે. શોની જરૂર નહીં પડે? ડિસિપ્લિન હશે તો ડિગ્રી તો ઓટોમેટિકલી આવી જાય. ડિગ્રી નથી લાવવાની, ડિસિપ્લિન લાવો. અને પછી છે સેલ્ફ સ્ટડી. શું કરવાનું? લોકો તમને કેમ સ્ટડી કરવાનું નહીં, જાતે કરવાનું. શું કરવાનું? સેલ્ફ સ્ટડી. તો 6 થયા. શું થયા? પછી સેલ્ફ પ્રોગ્રેસ. સેલ્ફ પ્રોગ્રેસ, જાતે પ્રોગ્રેસ ચેક કરો કે હું કાલે ક્યાં હતો, આજે ક્યાં છું. કયો શબ્દ આવ્યો? સેલ્ફ પ્રોગ્રેસ. પછી પ્રોગ્રેસ કર્યા પછી ચેક કરો કે હું ખરેખર ટેસ્ટ આપું છું, રિઝલ્ટ કેવું આવે છે, ઇવેલ્યુએટ કરવાનું. સેલ્ફ ઇવેલ્યુએશન. ટીચર ચેક કરે એમ નહીં, તમે પોતે ચેક કરો કે લાસ્ટ ટેસ્ટમાં મારે આટલા માર્ક હતા તો આ ટેસ્ટમાં કેટલું આવે છે. એઝ અ લીડર તમારે સેલ્ફ ઇવેલ્યુએશન કરવાનું છે. શું કરવાનું છે? સેલ્ફ ઇવેલ્યુએશન. પછી શું આવે? સેલ્ફ ક્રિટિસિઝમ આવશે. સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ. પછી ચેક કર્યા પછી શું કરવાનું? ઇમ્પ્રુવમેન્ટ કરવાનું. શું કરવાનું? ઇમ્પ્રુવમેન્ટ કર, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ. પછી સેલ્ફ રિલાયન્સ. શું આવશે? કોઈના પર ડિપેન્ડન્ટ નહીં, હું જાતે મારા પર આધારિત રાખી. રિલાયન્સ કંપની બનાવી છે તો સેલ્ફ રિલાયન્સ રાખવું પડશે. મુકાભાઈની જેમ. મુકાભાઈ કોણ? મુકેશ અંબાણી. હા, બરાબર ને. સેલ્ફ રિલાયન્સ બનાવી છે તો સેલ્ફ રિલાયન્સ રહો, સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ રહો, બરાબર. રિલાયન્સ આવી ગયું. પછી સેલ્ફ કંટ્રોલ. શું આવ્યું? પોતાની જાત ઉપર કંટ્રોલ રાખવો પડશે. જે વ્યક્તિ પોતાની જાત ઉપર, જેમ સેલ્ફ કોન્ફિડન્સ મહત્વનું છે ને એટલું સેલ્ફ કંટ્રોલ મહત્વનું છે, બરાબર. પછી છે સેલ્ફ રિસ્પેક્ટ. જો તમે જ તમારી જાતને રિસ્પેક્ટ ના કરો તો બીજા કરશે? તમે જ તમારી જાતને માન ના આપો, તમારા મા બાપને તમે રિસ્પેક્ટ ના દો તો તમે બીજા તમને આપશે તમારા મા બાપની રિસ્પેક્ટ? તો સેલ્ફ રિસ્પેક્ટ. શું આવે છે? સેલ્ફ રિસ્પેક્ટ. પછી સેલ્ફ સેટિસ્ફેક્શન. શું આવ્યું? પોતે કામથી સેટિસ્ફાઈડ પણ થાવ. સેટિસ્ફેક્શન તમને થવું જોઈએ, બીજા ક્યાં ખુશ થઈ જવા નહીં, તમારે સેલ્ફ સેટિસ્ફેક્શન તમારામાં હોવું જોઈએ, બરાબર. પછી સેલ્ફ અવેરનેસ. શું? સેલ્ફ, પોતે અવેર હોવા જોઈએ બધી બાબતો, પોતે જાણકાર હોવા જોઈએ કે આ બાબત દુનિયામાં શું થઈ રહ્યું છે. બીજા ક્યાંને ખબર નહીં, તમારી અંદર સેલ્ફ અવેરનેસ લાવવાની છે. પછી છે સેલ્ફ ફુલફિલમેન્ટ. તમારા સપનાને જાતે પૂર્ણ કરવાની કોશિશ કરવાની છે, સેલ્ફ ફુલફિલમેન્ટ. અને છેલ્લું છે સેલ્ફ રિયલાઇઝેશન. શું છે? તમને પોતે રિયલાઇઝ થવું જોઈએ કે ખરેખર મારામાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું કે નહીં. અને આ વાત કોની છે? સ્વની વાત છે. કોની વાત છે? સ્વ પર ફોકસ કરો. દુનિયા જાય તેલ પીવા. જો ભારતને મહાન બનાવો છે ને તો પહેલા તમે મહાન બનો. આપણે તો કંઈ કરતા નહીં, બીજાને સલાહ આલવા જઈએ છીએ. એ હકુ લખ ને, તું તો લખ પહેલા. ખ્યાલ આવે છે? તો સ્વ પર ફોકસ કરો. કોના પર? સ્વ. તો આ હતું મારું લેક્ચર લીડરશિપ પર. મારા યંગ સિટીઝન ઓફ ઇન્ડિયા આર્મ્ડ વિથ knowledge, technology, and love for the nation, I realize small aim is a crime. ભારતનો નાગરિક છું, મારી પાસે નોલેજ છે, ટેકનોલોજી છે, અને દેશને હું અદ્ભુત પ્રેમ કરું છું. તો નાનું સપનું જોવું ને એનાથી મોટો ગુનો કોઈ નથી. એનાથી મોટો સ્મોલ એમ ઇઝ અ ક્રાઇમ.
ખ્યાલ આવે છે કે નથી આવતું? નાનું સપનું, આટલા બધું યાદ ના રહ્યું તેલ પીવા. પોયમ છે આપણે એપીજે કલામ સાહેબની, કે જેમને સદગુણોથી વિશ્વ શાંતિની વાત કરેલી છે. તો મારી સાથે બોલો, વેર there is righteousness in the heart, there is beauty in the character. Where there is beauty in the character, there is harmony in the home. Where there is harmony in the home, there is order in the nation. Where there is order in the nation, there is peace in the world. એટલે સદગુણોથી વિશ્વ શાંતિનો સંદેશ લઈને તમારી સમક્ષ આવ્યો છું, અને સારા સંસ્કાર, સારી સેવા અને સમર્પણથી કામ કરજો. હું બે હાથ જોડીને તમને વિનંતી કરું છું, અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરો.